દૂધની કરચોણ ગામથી શિવશક્તિ લોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દાદરા નગર હવેલી ગુજરાત અને મહારાષ્ટ્ર 3 રાજ્યના 500 જેટલા ભાવિક ભક્તો પદયાત્રા કરી માતા લક્ષ્મીની લાભ લીધો। દાદરા નગર હવેલી દૂધની કરચોણ ગામથી શિવશક્તિ લોકહિત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગુલાબભાઈ બિરારી અને લાલુભાઈ ચૌધરી દ્વારા મહાલક્ષ્મી માતાના દર્શન કરવા નીકળેલા 3 દિવસની પદયાત્રા કરી 500 જેટલા ભાવિક ભક્તોએ ત્રીજા દિવસે મહાલક્ષ્મી માતાજીનું દર્શન કર્યું। શિવશક્તિ લોકહિત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગુલાબભાઈ બિરારીના જણાવ્યા પ્રમાણે દર વર્ષે 500ની સંખ્યામાં દાદરા નગર હવેલી ગુજરાત મહારાષ્ટ્ર 3 રાજ્યના ભાવિક ભક્તો દાદરા નગર હવેલી દૂધની કરચોણ ગામથી નગર ખાતે આવેલા બ્રહ્મદેવના દર્શન કરી નગર રાયમાળ તથા ખાનવેલ તલાવડી ઘોડ આંબા થઈ મહારાષ્ટ્રમાં આવેલા મોડગામ મુકામે બીજા દિવસે જીતગાંવ માનપાડા જમશેદ બપોરના ટાઈમે આશાગઢમાં આવેલી સંતોષી માતાની પૂજા અર્ચના કરી મહાલક્ષ્મી માતાજીના સમાજ હોલ ખાતે બારડોલીના સાકરી ટિંબરવા ગામના દાતા લાલુભાઈ ચૌધરી દ્વારા ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા હતા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારના ટાઈમે મહાલક્ષ્મીની આરતીનો લાભ લીધો હતો। ભાવિક ભક્તોના જણાવ્યા પ્રમાણે લક્ષ્મી માતાના દર્શન કરવાથી અમને સારો લાભ મળે છે અને અમારું કામ થાય છે અને એના માટે દર વર્ષે 3 રાજ્યના મળીને એકી સાથે પદયાત્રા કરી માં લક્ષ્મીની મુલાકાતે આવતા હોઈએ છીએ અને બધા ભાવિક ભક્તોના જણાવ્યા પ્રમાણે તમે પણ આવો અને મહાલક્ષ્મીની આરતી અને મુલાકાત લઈ પૂજા અર્ચના કરી એનો લાભ લેવા માટે આહવાન કરવામાં આવ્યું હતું।